જ્યાં સુધી કોઈ જગાડે નહીં, કોઈ વિરોધ નહીં કરે ત્યાં સુધી તંત્ર પણ જાગતું નથી. આવો જ કંઈક કિસ્સો સામે આવ્યો છે દાહોદમાંથી. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં અનેક બાબતોને લઈને અનેકવાર સવાલો ઊભા થાય છે, પરંતુ વાત એ જ છે કે જ્યાં સુધી કોઈ વિરોધ ના કરે, કોઈ સવાલ ઊભા ના કરે ત્યાં સુધી તંત્રને પણ આ તમામ બાબતોને લઈને ખબર નથી પડતી. દાહોદમાંથી પણ એવો જ કિસ્સો સામે આવ્યો કે જ્યાં યુવરાજસિંહ જાડેજા દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને હવે તંત્ર જાગ્યું છે. આખી બાબતને લઈને જો ચર્ચા કરવા જઈએ તો દાહોદના ફતેપુરામાં ખાનગી શાળામાંથી સરકારી શૈક્ષણિક સામગ્રી મળી આવવાની આખી બાબત સામે આવી. આ આખો ખુલાસો કર્યો યુવરાજસિંહ જાડેજાએ અને ત્યારબાદ હવે તંત્ર જાગ્યું છે અને આખી બાબતને લઈને જે ફતેપુરામાં આવેલી ટચ ધ લાઇટ નામની ખાનગી શાળામાંથી જે સરકારી શાળાઓ માટેની શૈક્ષણિક સામગ્રી મળી આવી હતી, આ આખી બાબતને લઈને હવે વહીવટી તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ આખી બાબતને લઈને હવે ત્યાં અધિકારીઓ પહોંચી રહ્યા છે અને શું સમગ્ર મામલો છે એને લઈને તપાસ કરી રહ્યા છે. પરંતુ અહીંયા સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે કે શું તંત્રના લોકોને આ બાબતે પહેલા ખબર નહોતી? જ્યારે આ આખી બાબતે વિરોધ કરવામાં આવ્યો, આખો ખુલાસો કરવામાં આવ્યો, ત્યારે જ તંત્ર જાગ્યું. વધુમાં આ સમગ્ર બાબતને લઈને જ્યારે યુવરાજસિંહ જાડેજા ત્યાં પહોંચ્યા હતા ત્યારે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું ને હવે જે અધિકારીઓ પહોંચ્યા છે, જે તપાસ કરવામાં આવી રહી છે, દ્રશ્યો ઉપર પણ નજર કરી લઈએ. આ ખાનગી શાળાની જેટલું મટીરિયલ છે સમગ્ર શિક્ષા અંતર્ગત આવતું નથી. તમારે ડિગ્રી કમિશન લઈ લો, તમારે ડિગ્રી કમિશન લઈ લો, પણ અહીંયા હું તમને બધું મટીરિયલ કરાવી દઉં છું, બરાબર છે, ચેક કરાવી દઉં છું. બધું મટીરિયલ છે સરકાર સરકારને મળતી ગ્રાન્ટ, સરકારને મળતી સહાય, સરકારી શાળાના બાળકોને જે મળતી હોય એ બધી સહાયોને આખો ગેરઉપયોગ એ બાબતે ફરિયાદ અમારી ફરિયાદ તરીકે રાખીએ છીએ અને કેવો મને લેખિત દેવા તૈયાર છે. તમે કાગળ લઈ લો અને તમારે પ્રાથમિક તમારે જે પણ લખાણ લખવા હોય એ બધું જ લખાણ લખાવું. એટલા બોક્સ અમે જોયા છે, બધા જ બોક્સ જેટલું મટીરિયલ જોયું છે બધું જ મટીરિયલ. 4 અહીંયા તમને ડિજિટલ સ્ક્રીન જે છે એ પણ ડિજિટલ બોર્ડ છે એ પણ 3 મળેલા લેપટોપ હજી ક્યાં ગયા છે એમને ખબર હતી એ પણ પાછા આપવા પડશે. એટલે બધું જ મટીરિયલ જે છે એ રિકવર કરવામાં આવે એવું. આ તમતારે તમે પીએસએમ ને વાત કરી રહ્યું બોલો, મને વાત કરે ગુલાજી સાહેબ તમારે વાત થાય પરમિટ કર્યા બોલાવું તમે ચોરીનો માલ છે તરત જ એમને એક્શન લેવું પડે. કાયદેસર રીતે સમગ્ર શિક્ષણનો માલ છે શીખવો છે સરકારને. આમાં દીવાન ના હોય સાહેબને બોલાવો ને શું બોલું છે સાહેબને બોલાવો.
હવે આ આખી બાબતને લઈને તંત્ર જાગ્યું છે. પ્રાદેશિક કમિશનર અને જિલ્લા તંત્રની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પ્રાદેશિક કમિશનર સહિત 3 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓની ટીમ દ્વારા શાળાની આખી મુલાકાત લઈ અને સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી છે. પરંતુ સવાલ એ જ ઊભો થઈ રહ્યો છે ફરી એકવાર કે તંત્રને આ તમામ બાબતોને લઈને જાણ કેમ નથી હોતી. જ્યારે વિરોધ થાય છે ત્યારે જ કેમ તંત્ર જાગે છે. દાહોદ અને તેના આજુબાજુના વિસ્તારમાં અનેક એવી બાબતો છે કે જે બાબતોને લઈને હાલ વિરોધ ચાલી રહ્યા છે અને વિરોધ કર્યા પછી જ ખબર પડે છે કે અહીંયા આવું કંઈ ચાલી રહ્યું છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.